વિદ્યાર્થી મિત્રો, હું પિનાકિન રાવલ આપનું આ કોમ્પિટિટિવ એક્ઝામના સેશનમાં ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે કુલમના નિયમના આધારે જુદા જુદા કેલ્ક્યુલેશન લાસ્ટ ટાઈમ કરેલા છે. એમાંથી બે ચાર મેથડ અમુક ટિપિકલ જે હોય એની આપણે ચર્ચા કરી લીધી છે. ઓકે, ભૌમિતિક રીતે હવે કુલમના નિયમને કોઈ પણ રીતે એ લોકો સેટ કરે તો આઈ હોપ કે તમને ફાવે. અહીંથી મારા લેવલે હું તમને અમુક હદ સુધી લઈ જઈ શકું, બાકી આખી જે વાત છે એ પ્રેક્ટિસ ઉપર હોય છે. એટલે જેટલી પ્રેક્ટિસ આપણે વધારે કરીએ એટલો આપણને બેનિફિટ થાય. ઓકે, એક કન્સેપ્ચ્યુઅલ વાત કરી લઈ, બહુ જ મજાની વસ્તુ છે. કુલમનો નિયમ આપણને ખબર છે. હવે એ લોકો કઈ રીતે મિક્સઅપ કરી શકે. લાઈક એક એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ મારી પાસે બે વિદ્યુત બાર છે પ્લસ ક્યુ જેટલા બે બિંદુવત વિદ્યુત બાર છે. હવે હું એને કોઈ ચોક્કસ અંતરે ગોઠવી, લાઈક બંને વચ્ચેનું ટોટલ અંતર હું કહી દઉં 2a. એના લંબ દ્વિભાજક પર કોઈ એક જગ્યાએ -q વિદ્યુત બાર છે સપોઝ, સ્થિર અવસ્થામાં માનો કે x જેટલા અંતરે, અને હવે હું આને છોડી દઉં, મુક્ત કરવામાં જો આવે, મતલબ કે બે બિંદુવત ધન વિદ્યુત બારની જોડતા લંબ રેખાખંડના લંબ દ્વિભાજક પર x જેટલા અંતરે એક ઋણ વિદ્યુત બારને છોડી દેવામાં આવે તો આના ગતિનો પ્રકાર કેવો હોઈ શકે? આ પ્રશ્ન તમને પૂછે. એટલે કન્સેપ્ચ્યુઅલ વસ્તુ થઈ. હવે સ્વાભાવિક આપણે પહેલી નજરે વિચારી તો શું થાય કે ભાઈ આના ઉપર બળ લાગશે, આ પર C, આના ઉપર એક બળ લાગશે બંને વિદ્યુત બારો દ્વારા, જેથી કરી અને આ ઋણ વિદ્યુત બાર ખેંચાય. હવે જો એ ખેંચાય તો સીધી વાત છે કે એની ગતિ પ્રવેગી હોય. જો પ્રવેગી ગતિ હોય તો અહીંયા પહોંચતા સુધીમાં એના ઉપર પરિણામી બળ તો 0 થઈ જવાનું, પણ એને બ્રેક નહીં લાગે. બ્રેક ન લાગે એટલે આ બાજુ વયો જાય. જો આ બાજુ વયો જાય તો એવે વખતે એની ગતિ ઊર્જા ઘટતા ઘટતા કોઈ એક જગ્યાએ અટકશે. જો અહીંયા અટકે તો વળી પાછું દેખાય છે કે આ સાઈડ જ્યારે પહોંચે ત્યારે એના ઉપર લાગતું બળ કેવું થશે? આ રીતે આવશે, આકર્ષિત બળ. મતલબ એવો થયો કે વળી પાછું અહીંયાથી પાછો આવશે. પાછો આવે તો ફરી પાછી બ્રેક નહીં લાગે, એટલે આ ગતિ એની ચાલુ થાય. એટલે સ્વાભાવિક આપણને એવું લાગે કે ભાઈ આ જે છે એ દોલન કરશે અથવા તો સરળ આવર્ત ગતિ કરશે, કારણ કે સરળ આવર્ત ગતિ આપણે ડિટેલમાં ભણ્યા છે. હવે તમને ઓપ્શનમાં આવું આવ્યું હોય સુરેખ, દોલન, વર્તુળ અથવા SHM. પ્રશ્ન અહીંયા થાય કે ભાઈ આ બેમાંથી હવે શું લખવું, દોલન લખવા કે સરળ આવર્ત ગતિ લખવી? તો આવું મિક્સઅપ અંદર આવે. એટલે જરૂરી નથી કોઈ આના દાખલાની ફિક્સ ટાઈપ જ હોય. કુલમનો નિયમ આપણે સમજી ગયા છે, ગતિના પ્રકાર આપણને ખબર છે. તો હવે આપણે પોતે વિચારવાનું કે હવે અહીંથી આ પરિસ્થિતિની લોકો કઈ બાજુ લઈ જાય. હવે આનો જવાબ તમે કઈ રીતે ક્યારે દઈ શકો? જો તમને પાકા પાયે ખબર હોય કે SHM ની ખાસિયત શું છે અને દોલન એટલે શું, તો તમે કરી શકો. યાદ આવે? 11મા ધોરણમાં આપણે SHM ની વ્યાખ્યા કરેલી છે. શું? એવા બળની અસર હેઠળ ગતિ થાય કે જેમાં બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરથી વિરુદ્ધ હોય તો એને સરળ આવર્ત ગતિ કહેવાય. તો હવે આ જે ગતિ છે એ સરળ આવર્ત ગતિ છે કે નહીં નક્કી કરવા માટે મારે બળ ગોતવું પડે. ધારો કે આ બાજુ બળ લાગે છે F, એટલું જ બળ આ બાજુ લાગશે કારણ કે લગાડનારા છે સરખા છે. બીજું, ભૂમિતિના આધારે એવું કહી શકાય કે અંતર જે લાગે છે, અંતર કયું થવાનું આમાં? x² + k² નું સ્ક્વેર રૂટ. આ બંને વચ્ચે અંતર બે બાજુ એટલું જ છે, તો બળ સરખા લાગશે. તો હવે એ બંને બળ જે આવ્યા કયા? F અને F, એના બે ઘટક આપણે વિચારી. એક ઘટક આ બાજુ અને એક ઘટક આ બાજુ. જો આ ખૂણાને હું થીટા કહી દઉં તો આ બાજુ f cos θ આવશે, આ બાજુ f sin ઘટક આવશે. એ જ રીતે આનો સમિતિના આધારે કહેવાય કે ખૂણો એટલો જ રહેવાનો થીટા, આવડો આ ખૂણો. તો આ બાજુ આવશે f sin θ
આ બાજુ આવશે f cos થીટા એટલે આ થઈ જાય ડબલ f cos થીટા એટલે હવે એવું કહેવાય કે -q પર બળ ડબલ f cos થીટા જેટલું લાગશે. હવે આ બળની અસર હેઠળ એની ગતિનો પ્રકાર આપણે જોઈ છીએ તો f કેટલું છે આને f ડેશ કહી દઉં ડબલ પછી f એટલે k q1 q2 એટલે આપણા માટે q2 અહીંયા પ્લસ માઈનસ લખવાની જરૂર નથી ઘટકો આપણે પાડી દીધા છે છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ એટલે આ થઈ જશે x2 a2 ની અડધીનો વર્ગ એટલે આખી ઘાત બાજુમાં cos થીટા આકૃતિની ભૂમિતિમાં નજર કરો પાસેની બાજુ x છેદમાં કર્ણ x2 a2 ની અડધી ઘાત એટલે સરવાળે f ડેશ મતલબ કે આ જે વિદ્યુત ભાર છે એના ઉપર બળ કેટલું થયું કે q2 ડબલ છેદમાં x2 a2 ની ડોટ ઘાત. જો તો આ જે બળ છે એ આપણું આ પ્રકારનું છે f બરાબર -kx પ્રકારનું છે. હા ના નથી x ભલે દેખાય પણ નીચે x ની બે ઘાત છે એની વળી પાછી સરવાળામાં વિધેય તરીકે ડોટ ઘાત છે એટલે સ્વાભાવિક છે કે આ બળ છે એ સરળ આવર્ત ગતિ ઉત્પન્ન ન કરે તો આનો જવાબ શું હશે? પ્રશ્નો આવા ટાઈપના વધારે હોય બહુ ઝાઝા કોમ્પ્લિકેટેડ પ્રશ્નો જે છે એ તો જેડબલી મેઇન અથવા તો એડવાન્સમાં જાય નીચ લેવલ માટે આટલું કાફી છે. એટલે હવે કહેવાનો મતલબ શું જો તમને ફંડામેન્ટલ જે હું પહેલેથી કહું છું કે ફંડામેન્ટલ ખબર હોય એટલે એસએચએમ શું છે એ ખબર હોય બળોના ઘટક પાડતા આવડતા હોય બળ આવડતું હોય તો તમે ઇઝીલી આનો જવાબ દઈ શકો. ઓકે હજુ એક ફંડામેન્ટલ વસ્તુ હું તમને કહું વિધાન ધ્યાનમાં રાખો કોઈ એક વિદ્યુત ક્ષેત્રમાં હવે આપણે થોડુંક સ્વિચ ઓવર કરીશું વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા અને એના ઉપરથી જુદા જુદા પ્રકારના વિદ્યુત ક્ષેત્રના વિતરણ તમારી પાસે સૂત્રો છે બિંદુ વતનાની બધા આપણે રિકોલ મારશું હું ખાલી ફંડામેન્ટલ વાત કરું છું. કોઈ એક વિદ્યુત ક્ષેત્રમાં હવે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે f છેદમાં q0 આને આપણે વિદ્યુત ક્ષેત્ર કીધું છે મતલબ કે આપેલા વિતરણમાં મૂકેલા એકમ ધનભાર પર લાગતું બળ એને આપણે વિદ્યુત ક્ષેત્ર કીધેલું છે. હવે એવું એક સ્ટેટમેન્ટ આપણને આપ્યું હવે આપણી શરૂઆત થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યાથી. નેક્સ્ટ કુલમ્બનો નિયમ સંપાદપણું આપણે જોઈ લીધું છે. વિદ્યુત ક્ષેત્રમાં માનો કે 5 કુલમ્બ વિદ્યુત ભાર પર લાગતું બળ ધારો કે 100 ન્યૂટન છે જે તે જગ્યાએ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર ખાલી જગ્યા તમને આપી. તમને એમ થાય કે આવો લોલીપોપ પ્રશ્ન થોડો પૂછાય કે ભાઈ 5 કુલમ્બ ઉપર 100 ન્યૂટન લાગે છે તો 1 કુલમ્બ ઉપર સીધી 83 લાગી જાય મતલબ કે 1 કુલમ્બ ઉપર 20 ન્યૂટન તમારો જવાબ સીધો લાગી જાય. વ્યાખ્યા તમે ભણેલા છો ભાગ્યા તમે 5 કરો એટલે 20 ન્યૂટન પર કુલમ્બ તમને મળે બરોબર છે. એટલે ઓપ્શન તમારી પાસે એવી જ રીતે હોય કે = 20 ન્યૂટન 20 ન્યૂટન થી વધુ 20 થી ઓછું અને એક પણ નહીં. આ ફંડામેન્ટલ વાત છે કન્સેપ્ટની વાત છે. 5 કુલમ્બ ઉપર 100 ન્યૂટન બળ લાગે તો વ્યાખ્યા પ્રમાણે ભલે 20 ન્યૂટન પર કુલમ્બ આવે વ્યાખ્યા પ્રમાણે પણ જરૂરી નથી કે એટલું હોય કારણ કે જ્યારે 5 કુલમ્બને તમે ડિસ્ચાર્જ તરીકે ક્ષેત્રમાં મૂકો વિદ્યુત ક્ષેત્રમાં ત્યારે ભલે સૈદ્ધાંતિક રીતે આપણે એવું વિચારતા કે બાહ્ય વિદ્યુતભારની હાજરીના કારણે મૂળ સ્ત્રોતને કોઈ ડિસ્ટર્બન્સ થતું નથી આવું આપણે વિચારી છીએ એવું હોતું નથી. પ્રેક્ટિકલી એવું હોતું નથી મતલબ કે તમે જ્યારે 5 કુલમ્બ લઈને આવ્યા હોય ત્યારે મૂળ વિદ્યુતભાર તંત્ર છે ડિસ્ટર્બ થયેલું જ હોય એટલે તમને જે આંકડો મળે છે 20 ન્યૂટનનો એ ઘટી ગયેલા વિદ્યુત ક્ષેત્રનો અથવા તો ડિસ્ટર્બ થયેલા વિદ્યુત ક્ષેત્રનો મળે છે. તો સ્વાભાવિક છે કે તમારું ઓરિજિનલ ક્ષેત્ર છે એ 20 ન્યૂટનથી વધુ હશે કારણ કે અહીં આપણે શું મૂકી છે લિમિટ
Q0 ટેન્ડ્સ ટુ 0 મૂકી છે, મતલબ તમારો ટેસ્ટ ચાર્જ છે એ શક્ય એટલો નાનો હોવો જોઈએ. હવે તમે મોટો ટેસ્ટ ચાર્જ લીધો તો મૂળ વિદ્યુતભાર તંત્ર છે એ ડિસ્ટર્બ થયેલું જ હોય, અને એ ડિસ્ટર્બ થઈ ગયા પછી તમને આંકડો મળેલો છે તો ઓરિજિનલ વિદ્યુત ક્ષેત્ર તો જે તમે માપ્યું એના કરતાં વધુ જ હોય. આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. વ્યાખ્યા ઓકે, પણ આ પદ આપણે સમજેલા છીએ. હવે અહીંથી આપણી યાત્રા જો આગળ વધારી તો જુદા જુદા વિદ્યુત ક્ષેત્રો આપણી પાસે છે. આ કન્સેપ્ટની ડેપ્થમાં આપણે ક્યાં કહેવાય? બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર આપણે માપ્યું કેટલું હોય? Q/r². એ પછી આપણે શેનું માપ્યું? ડાયપોલનું માપેલું છે. એટલે વારાફરતી પહેલા તો લિસ્ટ મૂકી દઈ, પછી જેમ આપણે કુલમના નિયમમાં વાત કરેલી હતી એવી રીતે આના સમ ગણશું. E = kq/r². બિંદુવત માટે, ડાયપોલ માટે એક અક્ષ પર કેટલું? 2kpr r² - a² નો સ્ક્વેર. એમાં તમારો ડાયપોલ છે એમાં બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર પ્લસ q માઇનસ q, અને આ અંતર આપણે જનરલી 2a લઈએ છીએ, અને આમાં p જે છે એ ડાયપોલ મોમેન્ટ છે, અને r શું છે? અક્ષ પરનું અંતર. આમાં આપણે શરત મૂકેલી છે કે મચ ગ્રેટર ધેન હોય તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? 2kp છેદમાં અંતરનો ઘન. કઈ બાજુ હોય? p કેપની દિશામાં, મતલબ ડાયપોલ મોમેન્ટની દિશામાં. પછી વિષુવ સમતલમાં અથવા વિષુવ રેખા પર e વિષુવ રેખા ઇક્વેટોરિયલ લાઇન પર કેટલું? kp છેદમાં y² પ્લસ, અથવા તો હું r લખું, r² પ્લસ a² ની ડોટ ઘાત. હવે આ જે છે એ કઈ બાજુ હોય? માઇનસ p કેપમાં. જો આ શરત હોય તો આનું આ ક્ષેત્ર તમને કેવું મળે? kp બાય અંતરનો ઘન, મતલબ અડધા ડબલનો સંબંધ છે. આટલી માહિતી આપણી પાસે ટેક્સ્ટ બુકમાં છે. ડાયપોલ વિશે થોડું વધારે વિચારવાનું થાય છે. એમાં માનો કે મારી પાસે ડાયપોલ છે લાઈક આવી રીતે પ્લસ q માઇનસ q. હવે આપણે આમાં જે વાત કરેલી છે કે ભાઈ ડાયપોલ જે છે એની અક્ષ અને વિષુવ રેખા પરના ક્ષેત્ર છે આપણી પાસે, મતલબ કે એક આ અને એક આ ક્ષેત્ર છે. પણ માનો કે મારે આ જગ્યાએ p બિંદુએ ક્ષેત્ર જોઈએ. p બિંદુએ મતલબ કે અક્ષ અને વિષુવ રેખા સિવાયના કોઈ બિંદુએ, તો પછી મારે થોડું સેકન્ડ ચેપ્ટર જે છે આપણે ભણવાના છીએ, સેકન્ડ ચેપ્ટરના અમુક સંબંધોની જરૂર પડે. p બિંદુએ સ્થિતિમાન આનું સૂત્ર છે આપણી પાસે kp cos θ / r². એમાં થીટા એટલે આ કોણ. ડાયપોલ મોમેન્ટ મતલબ આ થોડુંક સંદર્ભ બદલાયો છે. ડાયપોલ મોમેન્ટ અને p બિંદુને જોડતો જે સદિશ છે એ બે વચ્ચેનો ખૂણ. આ સ્થિતિમાન છે, સેકન્ડ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. તો હવે આના પરથી રિવર્સમાં આ જગ્યાએ તમે ક્ષેત્ર ગોતી શકો. p બિંદુએ આપણે ક્ષેત્ર જોઈએ, આ આપણે જરૂર પડવાની છે વિદ્યુત ક્ષેત્ર અક્ષ અથવા તો વિષુવ રેખા સિવાયના બિંદુએ. તો એના માટે બે સંબંધ તમારે યાદ રાખવા પડે. આપણે 11મા ધોરણના 6થા ચેપ્ટરમાં કાર્ય ઊર્જા પાવરમાં ભણેલા છીએ કે બળનું સંકલન કરો તો તમને ઊર્જા મળે અને ઊર્જાનું વિકલન કરો તો તમને બળ પાછું મળે. તો એવી જ રીતે સ્થિતિમાન જે છે એ બળનું સંકલન છે, તો હું સ્થિતિમાનનું વિકલન કરું તો બળ એટલે કે ક્ષેત્ર અહીંયા મને પાછું મળશે. એટલે આપણે બે વસ્તુ આમાં જોવાની છે, એક ER માઇનસ ડેલ v બાય ડેલ r અને E થીટા માઇનસ 1/r ડેલ v બાય ડેલ થીટા.
શું કહેવા માંગે છે એ આપણે અહીંયા જોઈ લેવાનું છે. ER એટલે વિદ્યુત ક્ષેત્રનો આ ઘટક, હું અહીંયા બતાવું છું P બિંદુએ, આને ER ઘટક કહેવાય. તમારું જે સ્થાન સદિશ છે એ જ દિશામાં ઘટક, અને E થીટા જે છે એને લંબ ઘટક છે. E થીટા અને લંબ ઘટક. હવે એ બંને કઈ રીતે મળે? એક મળશે તમને માઈનસ del v by del r થી. હવે આ del v by del r એટલે શું? del નો મતલબ થાય છે આંશિક વિકલન, અને del v by del r મતલબ r ની સાપેક્ષ વિકલન કરો એટલે તમને વિદ્યુત ક્ષેત્રનો r ની દિશામાંનો ઘટક મળે. શું કામ? એના માટે સ્થિતિમાનની સમજૂતી જે સેકન્ડ ચેપ્ટરમાં છે એ આપણે સમજવી પડે. પછી એવી જ રીતે E થીટા માટે હવે આ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, ટેન્શન ના કરશો મિત્રો, કારણ કે આપણે જરૂર પડવાની છે આવા ક્ષેત્રની, અને પછી જે ટેક્સ્ટ બુક થી સહેજ હટકે હોય એમાં પછી બહુ પિંજણ આપણે ન કરાય. એટલે E થીટા ઇઝ ઇક્વલ ટુ -1/r del v by del થીટા હું કહું છું એટલે અત્યારે માની લેવાનું. તો હવે આ શું કહેવા માંગે છે કે ભાઈ થીટાની સાપેક્ષ તમે સ્થિતિમાનનું વિકલન કરો એટલે તમને વિદ્યુત ક્ષેત્રનો આ ઘટક મળશે. અત્યારે સ્થિતિમાન છે બે ચલનું વિધેય છે, જો એક અંતર અને બીજું થીટા. હવે જ્યારે આ del નો મતલબ શું થાય છે? બે ત્રણ ચલનું જ્યારે વિધેય હોય ને ત્યારે કોઈ એક ચલની સાપેક્ષ તમે વિકલન કરો એટલે બાકીના ચલ અચળ છે એ તમારે ધારવાનું, એટલે એને અંશતઃ કહેવાય. તો હું પહેલા આ ગોતું. આ થિયોરેટિકલ પાર્ટ થયો જે નીટ અથવા તો ખાસ કરીને JEE માટે મહત્વનો છે. વિદ્યુત ક્ષેત્રનો r ઘટક ઇઝ ઇક્વલ ટુ માઈનસ del by del r. મારે અહીંયા શું મૂકી દેવાનું છે? kp cos θ by r સ્ક્વેર. હવે r ની સાપેક્ષ વિકલન કરો ત્યારે બાકીના છે એને અચળ ગણી તો એને બહાર લઈ લઈ kp cos θ, અને અહીંયા del by del r r ની -2 ઘાત છે એટલે આ થઈ જશે -kp cos θ 2 ઘાત આગળ, અને r ની -3 nx⁻n - 1 આ અહીંયા આવી જાય એટલે ટોટલ 2kp cos θ by r નો ઘન વિદ્યુત ક્ષેત્રનો r ઘટક. આકૃતિ સાથે મેચ કરજો. ડાયરેક્ટ ગોતવાના થતા હોય તો ક્યાં કોણ છે એ ધ્યાનમાં રાખવાનું. આ થીટા કોણ છે? ડાયપોલ મોમેન્ટ, અને r વચ્ચેનો ખૂણો છે એ ડાયપોલ મોમેન્ટ છે, કે આપણો અચળાંક છે 9 × 10⁹ અને આ અંતર છે. હવે એ જ રીતે મારે બીજો ઘટક જોઈએ છે E થીટા -1/r del by del થીટા kp cos θ by r સ્ક્વેર. હવે આમાં મારે થીટાની સાપેક્ષ વિકલન કરવાનું છે તો બાકીના અચળ એટલે kp by r સ્ક્વેર હું બહાર લઈ લઉં તો -kp by r નો ઘન, અને del by del થીટા cos θ cos θ sin θ એનો માઈનસ અહીંયા લાગી જાય એટલે E થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? kp sin θ બાય અંતરનો ઘન. આ બે સૂત્રો મહત્વના છે. હવે જુઓ તમે આગળના આપણા સૂત્રો હારે આને મેચ કરો. આ થીટા કોણ છે? ડાયપોલ મોમેન્ટ, અને r વચ્ચેનો ખૂણો આપણી આકૃતિ માટે. હવે ઓલા p બિંદુને ઉપાડીને અક્ષ ઉપર લઈ જાવ એટલે થીટા શું થઈ જાય? 0. થીટા જો 0 થઈ જાય તો આ ઘટક 0 થઈ જશે, અને આ ઘટકમાં તમે 0 નાખો એટલે ડબલ kp by r નો ઘન મળે. પછી એવી જ રીતે માનો કે તમે થીટા 90 મૂકો એટલે આ ઘટક 0 થઈ જશે. કયો? ત્રિજ્યાવર્તી. મતલબ કે અક્ષ ઉપર આવો તો આ બાજુનો ઘટક 0 થઈ જાય. હવે એની સામે આ ઘટક તમને મળશે E થીટા, કેટલો? kp by r નો ઘન દેખાય છે. એટલે આ તમારા સૂત્રોથી આજે ભવિષ્યમાં કામ લાગવાના છે. ઓકે, હવે અહીંયા પરિણામી સૂત્ર જોઈ છે આપણે. આ તો આપણી પાસે છે ટેક્સ્ટ બુકમાં, બહુ કામનું છે આ વસ્તુ. માનો કે મારે પરિણામી જોઈ છે. હવે મેં આ લીધું શું? P બિંદુએ બે ઘટક લીધા છે, એક ત્રિજ્યાવર્તી દિશામાં અને એક એને લંબ. તો હવે મારે પરિણામી જોતું હોય, સદિશની સરવાળાની રીત લાગી જાય પરિણામી માટે. આ પરિણામી આવે આપણું E, અને આકૃતિની ભૂમિતિ પરથી દેખાય છે
પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ વોટ E ઇઝ ઇક્વલ ટુ બે લંબ ઘટક છે આપણી પાસે એટલે વર્ગમૂળની અંદર ER² પ્લસ Eθ² થાય વર્ગમૂળની અંદર આ બંને હું મૂકી દઉં એટલે દેખાય છે જો શું થશે આનો વર્ગ 4k² p² cos² θ r6 વત્તા પેલાનો વર્ગ k² p² sin² θ r6 આમાંથી kp/r ઘન વર્ગમૂળની બહાર કાઢી લીધું આપણે બાકી બચે છે 4 cos² એમાંથી હું 3 cos² લખું આગળ 3 cos² એટલે વધ્યું શું 1 cos² પ્લસ આ કાઢી લીધું આપણે એટલે sin² મતલબ cos² sin² વધ્યું જવાબ આવશે અહીંયા 1 આ તમારું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થઈ ગયું જે તે જગ્યાએ થીટાના આધારે ડાયરેક્ટ એટલે અક્ષ ઉપર તમારે ડાયરેક્ટ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જોતું હોય તો ચાલે પછી એવી જ રીતે તમારે એનો ખૂણો જોઈએ છે તો હું એક કામ કરું અહીંયા થીટા છે એટલે આ ખૂણો કેટલો હોય થીટા આને હું આલ્ફા કહી દઉં આ ઘટક કોણ છે Eθ તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ખાસ યાદ રાખજો tan આલ્ફા સામે કોણ છે Eθ પાસે કોણ છે Er Eθ સામેની બાજુ પાસેની બાજુ હવે એમાં સામેનો ઘટક Eθ પાસેનો Er બેને કાપી નાખો તો kp sin θ માં kp/r² જતું રહે sin θ ના છેદમાં 2 cos θ બચ્યું મતલબ કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan θ/2 આ રિઝલ્ટ આપણા માટે બહુ કામનું છે એમાં આલ્ફા કોણ છે થીટા કોણ છે આ બધું આપણે ધ્યાનમાં રાખવાનું છે આકૃતિ ખાસ મગજમાં બેસાડી દેજો થીટા કઈ જગ્યાએ છે આલ્ફા કઈ જગ્યાએ છે E અને હવે ધારો કે મારે અક્ષ ઉપર આવવું હોય તો અક્ષ પર આટલામાં આપણે સમજી લઈએ અક્ષ ઉપર આ સૂત્રો વાપરવા છે તો આપણા માટે અક્ષ ઉપર આવો એટલે થીટા બરાબર મારે આ સૂત્રોમાં શું મૂકવાનું 0 જે કઈ રિઝલ્ટ આવે એ તમારે જોઈ લેવાના છે એટલે ઓલા પણ તમે cos 0 મૂકો એટલે 3 + 1 4 જો બધી જગ્યાએ કેટલું કામ લાગશે અહીંયા તમે 0 મૂકો એટલે cos 0 શું થાય 1 અને આ 1 મતલબ 3 + 1 4 4 નું વર્ગમૂળ 2 2kp/r નો ઘન આપણું ઓરિજિનલ સૂત્ર વિષુવૃત્ત રેખા પર તમે આવો તો આપણો થીટા જે છે એ આ બધા સૂત્રોમાં શું મૂકવાનો છે π/2 90 એટલે હવે ઈ તમે સૂત્રો મૂકો આમાં π/2 મૂકો એટલે આ શું થઈ જાય cos π/2 0 આ પર 0 એકડો વધ્યો બાકી શું બચ્યું kp/r નો ઘન એટલે વિષુવૃત્ત રેખા પર અથવા તો અક્ષ પર આ બે સૂત્રોથી તમે ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકો ઓકે ડાયપોલ માટે હજુ આપણે આગળ જવું છે પણ હવેની થિયરી જે છે એ વળી પાછી ખાસ કરીને JEE વાળાને કામ લાગશે વધારે નીટ વાળા માટે ઓછી છે માનો કે આ જે છે એ r થીટા પદ્ધતિમાં છે ટોટલ આપણી પાસે બે પદ્ધતિ છે એક XYZ કાર્ટેશિયન પદ્ધતિ અને બીજી r થીટા ધ્રુવીય યામ પદ્ધતિ આ ધ્રુવીય યામ પદ્ધતિના ઘટકો છે મારી પાસે તો હવે XYZ પદ્ધતિ હોય તો ડાયપોલના વિદ્યુત ક્ષેત્રો અક્ષ અને વિષુવૃત્ત રેખા સિવાય કઈ જગ્યાએ હોય એ આપણે જોવાના છે સૂત્રો એ મેં કીધું એમ JEE વાળા માટે ખાસ કામના છે પણ થોડુંક લાંબો વહીવટ થશે એટલે અહીંયા મારે અલ્પવિરામ કરવો પડશે આ કેલ્ક્યુલેશન છે એ ધ્યાનમાં રાખજો હજુ આપણે આવી રીતે ક્ષેત્રો જુદા જુદા જે થોડા હટકે હોય એ બધાની થિયરી પહેલા જોવાની છે થિયરી પતે એટલે ફરીથી અગાઉ જેમ ગણ્યું એવી રીતે સિચ્યુએશન ગણશું હું માનું છું ત્યાં સુધી લગભગ મસાલો આમાં કવર અપ થઈ જવો જોઈએ બાકી વાત જાય છે પ્રેક્ટિસ ઉપર અહીંયા આપણે અલ્પવિરામ કરીએ થેન્ક યુ